બગદાણાના કોળી યુવકને જે પ્રકારે અસામાજિક તત્વોએ ફટકાર્યા હતા અને મામલે આરોપ લાગ્યો હતો જયરાજ આહિરના સામે જયરાજ આહિરની પોલીસ ધરપકડ કરે છે અને હવે કોળી આગેવાનો સામે આવ્યા છે અને તેમણે માંગણી કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીએ જે પ્રકારે તપાસમાં ભૂલ કરી છે અને આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવકને અસામાજિક તત્વો ફટકારે છે, આ ચકચારી ઘટના છે। આ ચકચારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે અને તેના પડઘા પણ મોટા પાયે પડ્યા છે, કેમ કે ફરિયાદીના આરોપ હતા લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના સામે અને ફરિયાદીએ ત્યાં સુધી આરોપ લગાવતા કહ્યું હતું કે જ્યારે તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી તે સમયે પોલીસ નિવેદન લેવા માટે પણ મોડી આવી હતી અને તેમણે જે આરોપીઓના નામ લખાવ્યા હતા તેમનો પણ પોલીસે બચાવ કર્યો હતો અને આ મામલો ગાંધીનગર સુધી પહોંચે છે। કોળી સમાજના આગેવાનો પહોંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે અને દરેક પાર્ટીના ધારાસભ્ય સાંસદો એક થઈને નવનીત બાલદિયા માટે ન્યાયની માંગણી કરે છે। સીટની રચના થાય છે, સીટ આ મામલે અલગ અલગ દિશામાં તપાસ કરે છે અને પુરાવા એકત્ર કર્યા બાદ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની સીટ ધરપકડ કરે છે અને હવે આ મામલે કોળી આગેવાનો સામે આવતા તેમણે માંગણી કરી છે કે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે પ્રકારે યોગ્ય તપાસ નથી કરી અને આરોપીઓને ક્લીન ચીટ આપી હતી તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ। હું યુવા અખિલ ભારતીય ભાવનગર જિલ્લા યુવા કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક મકવાણા મામશી આપ સૌ મિત્રોને જણાવું છું કે 1 ફેબ્રુઆરી સાંજના 4 વાગે ભાવનગર ખાતે અક્ષરપાર્ક ખાતે ન્યાય સભા જે રાખી છે એ ન્યાય સભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું અને ન્યાય સભા યથાવત છે। ન્યાય સભાને આપણને મંજૂરી પણ મળી ગઈ છે। ન્યાય સભા શેના માટે કે આપણા નવનીતભાઈ બગદાણા વાળાના જે માથે અન્યાય ને અત્યાચાર થયો છે એમાં આપણે કહીએ છીએ કે મેન તોમકદાર પકડાઈ ગયા, બરાબર છે, મેન તોમકદાર પકડાઈ ગયા, પરંતુ એમાં જે બનાવ બન્યો ને ત્યારે જે હથિયાર અંબાવા ગયા હતા ને 2 છોકરાઓ હથિયાર અંબાવા એને મદદગીરીમાં પોલીસે સીટે એમને જેલ હવાલે કર્યા છે, બરાબર છે। ગુનેગારો કોઈ છોડવાના હોય નહીં, કોઈ પણ ગુનેગારો છોડવાના ન હોય, પરંતુ પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી, બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર, એમને એક તો 8 કલાક ફરિયાદી મોડી લખી છે, ત્યાર પછી ફરિયાદી લખી તો નામ વગર લખી છે, 8 જણા નામ વગર લખી છે, અજાણ્યા શખ્સો પર લખી છે। ત્યાર પછી એમને પીઆઈ ની બદલી થઈ છે। કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેશર થયું અને એમની બદલી થઈ છે, બદલી કરીને એમને સેફ કરી લીધા છે જ્યાંથી કરીને ફરીવાર ભૂલ ન કરે। પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીવાયએસપી ઝાલા એમને તો તાત્કાલિક ક્લીન ચીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય તોમકદાર, તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ તોમકદાર નીકળ્યા। તો પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ 2 તોમકદારોના ચાવરની મદદ કરી છે, ખાખી ઉપરથી કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે 2એ, તો આ 2ને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે। જો ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એની લડત લડવાનો છે। એના અનુસંધાને આપણે સૌ અક્ષરપાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાય ને અત્યાચાર ન થાય, જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય, ગુનેગારી ગુનેગાર જ હોય છે, ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ અને પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ બંનેએ તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાવ્યું અને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય કોળી સમાજનું, તો આ બંને કર્યું છે।
કરોડ રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે, પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે, સમાજ માટે અત્યાચાર અને અન્યાય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત 27 દિવસ સુધી જ્યારે લડાત લડી ત્યારે મૂળ તમકદાર સુધી પહોંચ્યા છે. પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે. તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, નહીતર અમો હજુ ઉગ્ર આંદોલનો કરવાના છીએ. અમારા આગેવાનો પણ એમાં મક્કમ ને મજબૂત છે. આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીએ સભાઓ, મિટિંગો, રાત્રિ મિટિંગો ચાલુ થઈ ગઈ છે. ડોર ટુ ડોર પ્રવાસો ચાલુ થઈ ગયા છે. આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો અને બેનરો પણ લાગવા મળ્યા છે. એટલે આપ સૌ કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોળી સમાજની એકતાને તાકાત બતાવો, જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર ને અન્યાય ન કરે તો પણ પોલીસ એને ન સાવરે તો જ કાયદો શું છે ભાન થશે. અને કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે. તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આ બંને મદદગીરી કરી છે. એમને આપણે જોઈએ છે કે એક તો ક્લીન ચીટ આપી દીધી છે ડીએસપી, એ મદદગીરી જ છે. અને પીઆઈ ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને 27 દિવસ સુધી આ કેસ લંબાવો. એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી આપ સરકારને હું વિનંતી કરું છું. અને કોળી સમાજની ન્યાય સભામાં નવનીતભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. અને એક મહત્વની વાત એ કરું કે એ ન્યાય સભાની અંદર જેમને આ દુર્ઘટના બની ત્યારે પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે. અને એ તમામ મિત્રોનો તમારા સૌની વચ્ચે અમે એમને લાવશું અને આપ સૌ વતી એમને અમે સાંભળવાના પણ છીએ. અને પડદા પાછળથી રહીને મહત્વની ભૂમિકા ભજવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા, બિન રાજકીય આગેવાનો હતા, કઈ ને કઈ સરકારી ક્ષેત્રોમાં કામ કરતા હોય પણ કોળી સમાજ માટે અત્યારે પડદા પાછળ રહીને કામ કર્યું છે. એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે. તો આપ સૌ કોળી સમાજને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને અને વડીલ બંધુઓને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.